વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી પ્રકરણ નંબર 6 કે દોરવણીના તત્વો આગળના પ્રશ્ન સાથે આપણે મળ્યા છીએ। એ પહેલા આપણે વિદ્યાર્થી મિત્રો બે પ્રશ્નો આની અંદર મૂકેલા છે, દોરવણીની લાક્ષણિકતા અને દોરવણીનું મહત્વ। આજે આપણે દોરવણીના તત્વોની જો આપણે વાત કરવા જઈએ તો 4 તત્વો છે, નિરીક્ષણ, અભિપ્રેરણ, નેતૃત્વ અને માહિતી સંચાર। ખાલી 2 ગુણની અંદર આટલો પ્રશ્ન પૂછાયેલો છે કે દોરવણીના તત્વો જણાવો, બરાબર। તો માત્ર 4 નામના 2 ગુણ, બરાબર। એટલે આવો પ્રશ્ન પૂછાયેલો છે, નિરીક્ષણ, અભિપ્રેરણ, નેતૃત્વ અને માહિતી સંચાર, આવા પ્રશ્ન। તો આપણે આજે ચર્ચા કરવાની છે અભિપ્રેરણ વિશે। અભિપ્રેરણનો પ્રશ્ન જે છે 5 ગુણની અંદર પૂછાવાનો છે અથવા પૂછાય છે, તો એની આપણે ચર્ચા આજે કરવાની છે। બાકીના આપણે ધીરે ધીરે બધાની ચર્ચા આપણે કરશું। તો આજે આપણે અભિપ્રેરણ એટલે શું એના વિશેની વાત કરવાની છે। તો અભિપ્રેરણ એટલે શું એનો અર્થ, સામાન્ય અર્થ પ્રમાણે જોવા જઈએ તો કર્મચારીઓમાં વધુ કાર્ય કરવાની પ્રેરણા જગાવી અને તેમને મહત્તમ કાર્ય સંતોષની ઉપલબ્ધિ કરાવી એટલે અભિપ્રેરણ। એટલે કે કર્મચારીઓમાં વધુ કાર્ય કરવાની પ્રેરણા જગાવવાનું જો કામ હોય તો એ શું છે, અભિપ્રેરણનું કાર્ય છે તેમ કહી શકાય। જોઈસના જણાવ્યા મુજબ ઈચ્છિત કાર્યને પાર પાડવા પોતાને કે બીજાને, એટલે કે જે કાર્ય ઈચ્છિત કાર્ય પાર પાડવા છે પોતાને કે બીજાને જે પ્રેરણા આપવાની પ્રક્રિયા છે તેને શું કહેવામાં આવે છે, અભિપ્રેરણ તરીકે ઓળખવામાં આવે છે। મોર્ગનના જણાવ્યા મુજબ અભિપ્રેરણ એ એવી મનની એવી સ્થિતિ છે કે જે કર્મચારીઓને લક્ષ્ય તરફ દોરી જાય છે। કે અભિપ્રેરણનું કાર્ય શું છે, તો કે એવી સ્થિતિ છે કે કર્મચારીઓના લક્ષ્ય તરફ દોરી જાય છે। વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યામાંથી કોઈ પણ એક વ્યાખ્યાઓ યાદ રાખી અને લખી શકો છો, પરંતુ જ્યારે તમને એક ગુણનો પ્રશ્ન હોય કે એમસીક્યુમાં હોય ત્યારે નામ જોગથી પૂછે તો આપણને નામ જોગથી યાદ રહે, એ બધું આપણને સારું રહેશે। 5 ગુણના પ્રશ્નમાં કદાચ ચાલે, પણ એમસીક્યુમાં એક ગુણના પ્રશ્નમાં ચાલશે નહીં। આગળ આપણે આમ અભિપ્રેરણ એ કર્મચારીઓને પ્રોત્સાહન આપીને અપેક્ષિત ધ્યેય પ્રાપ્ત કરવાની એ પ્રક્રિયા છે તેમ આપણે કહી શકાય। અભિપ્રેરણ એટલે શું, તો કે કર્મચારીઓને પ્રોત્સાહન આપીને અપેક્ષિત ધ્યેય પ્રાપ્ત કરવા માટેની પ્રક્રિયા છે તેમ આપણે કહી શકાય। તો એની લાક્ષણિકતા છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો અને તમારે એ સ્ક્રીનશોટ લેવો હોય તો પણ તમે લઈ શકો છો। તો લેવાઈ ગયો વિદ્યાર્થી સ્ક્રીનશોટ, તો આપણે મુદ્દાને સમજી લઈશું। ચાવી છે 19, હસ, આપ, કમસ, કસમ, ફે, એટલે બધા મોટા ભાગના શબ્દો અલગ અલગ છે। ઉ એટલે ઉદ્દેશોની પ્રાપ્તિ, વી એટલે વિસ્તૃત ક્ષેત્ર, સ એટલે સતત પ્રક્રિયા, હ એટલે હકારાત્મક અભિગમ, ફરી સ આયો સહકાર મેળવવા સાધન, આ એટલે આંતરિક પ્રેરણા, પ એટલે પરિવર્તનશીલ વ્યવસ્થા તંત્રને અનુરૂપ, ક એટલે કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો, સંચાલનનું એક કાર્ય, મનોવૈજ્ઞાનિક ખ્યાલ અને ફેરબદલી દરમાં ઘટાડો। તો આ મુદ્દાઓ છે, આપણે મુદ્દાને વિગતવાર અગાઉ કીધું એમ આપણે ઓછામાં ઓછા કેટલા વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાના, 5 મુદ્દા આપણે યાદ રાખવાના, જેથી કરીને આપણને પ્રશ્ન પૂછાય તો વાંધો આવે નહીં। તો પહેલો મુદ્દો છે ઉદ્દેશોની પ્રાપ્તિ। તો અભિપ્રેરણનું કાર્ય શું છે, એટલે તમને અભિપ્રેરણ શા માટે કરવાના છે, તો કે આપણા ઉદ્દેશો પ્રાપ્ત કરવાના હોય છે। એટલે કે અભિપ્રેરણ દ્વારા કર્મચારીને કાર્યક્ષમ રીતે કાર્ય કરવાની પ્રેરણા મળે છે, એટલે કર્મચારીઓમાં વ્યક્તિગત ધંધાકીય એકમના ઉદ્દેશોની પ્રાપ્તિ થાય છે। કે તમારા શિક્ષકો તમને ક્યારેક એમ કહેતા હોય ભણવા માટેની સલાહ જે સૂચનો આપે છે, એનું કારણ શું છે કે તમે તમારો ઉદ્દેશ પ્રાપ્ત કરી શકો એના માટે તમને પ્રોત્સાહિત કરતા હોય છે। વિસ્તૃત ક્ષેત્ર, અભિપ્રેરણનો ખ્યાલ વિસ્તૃત અને સમૃદ્ધ છે। જરૂરિયાતો, હેતુ, ઈચ્છા, લાગણી, ધ્યેય, પસંદગી, મનોબળ, આતુરતા, પ્રલોભન વગેરે શબ્દોનો સમાવેશ પ્રેરણા કે અભિપ્રેરણમાં થાય છે। એટલે કે આ ખ્યાલ બહુ વિસ્તૃત છે। અભિપ્રેરણનો ખ્યાલ શું છે, એમાં અભિપ્રેરણ અમુક વ્યક્તિ અભિપ્રેરિત થાય છે પણ એમાં એમની જરૂરિયાતો હોય છે,
ત્યારબાદ એનો કોઈ હેતુ હોય છે એટલે અભિપ્રેત થતો, કોઈ ઈચ્છા પણ હોય, ક્યારેક લાગણીના કારણે પણ અભિપ્રેત થાય છે. ધ્યેય, પસંદગી, મનોબળ, આતુરતા, પ્રલોભન વગેરે શબ્દોનો સમાવેશ એ અભિપ્રેરણની અંદર થતો હોય તેમ આપણે જોવા મળે છે. તો અભિપ્રેરણનો ખ્યાલ એ કેવો છે? વિસ્તૃત છે, કોઈ નાનો ખ્યાલ નથી, સીમિત ખ્યાલ નથી, સતત પ્રક્રિયા છે. અભિપ્રેરણની પ્રક્રિયા શરૂ થયા પછી તે સતત ચાલ્યા કરે છે. કર્મચારીઓ પાસેથી કામ લેવા માટે તેમને પ્રોત્સાહિત કરવા પડે છે, તેમને દોરવણી અને માર્ગદર્શન આપવું પડે છે. એકવાર કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા પછી અભિપ્રેરણ બંધ ન કરી શકાય. તે એકમની શરૂઆતથી તેના અંત સુધી સતત ચાલતી પ્રક્રિયા કહી. કારણ કે અભિપ્રેરણનું કામ જે છે કેવું છે, દાખલા તરીકે ઘણી વાર શું થતું હોય કે આપણને પરીક્ષામાં માર્ક ઓછા આવે ને પછી તાત્કાલિક આપણે અભિપ્રેત થાય કે આવતી વખતે તો આપણે વધારે માર્ક લાવવા જ છે. પાછું શું થાય, એક દિવસ આવું રહેશે, પાછું હતું ત્યાં. કારણ કે આપણે અભિપ્રેરણ જે છે ને એ ઘટી. અભિપ્રેરણ સતત રાખવું છે, સતત વારંવાર અભિપ્રેતને જગાડવા જરૂરી બને છે, તો જ આપણું કાર્ય સતત ચાલતું રહેશે. પછી આપણે અમુક સમયે જે આપણો ગ્રાફ નીચો આવે છે, ગ્રાફને ઊંચો લઈ જવા માટે પણ અભિપ્રેરણની જરૂર. કારણ કે અભિપ્રેરણનું કામ મનોમન છે, આપણે જોઈ ગયા આગળ. અભિપ્રેરણનું કાર્ય બીજા દ્વારા કરવું જરૂર નથી, ક્યારેક આપણા મનને પણ અભિપ્રેત કરવાનું હોય છે, એ પણ એક અભિપ્રેરણનું કાર્ય છે, તેમ કહી શકાય. હકારાત્મક અભિગમ. અભિપ્રેરણ કર્મચારીઓના હકારાત્મક અભિગમોને પ્રોત્સાહન આપે છે. કર્મચારીઓની સમસ્યા જ્યારે હલ કરવામાં આવે છે ત્યારે કર્મચારી વ્યવસ્થા તંત્ર અને સંસ્થા પ્રત્યે સન્માનની લાગણી અનુભવે છે. પોતે સંસ્થાનો એક ભાગ છે તેમ સમજીને કાર્ય કરે છે. આવી કાર્યશૈલીથી કર્મચારીઓ અને એકમનો વિકાસ શક્ય બને છે અને જે હકારાત્મક અભિગમનું પરિણામ મળે છે. એટલે કે કર્મચારીને હકારાત્મક દ્રષ્ટિકોણ તરફ લઈ જાઓ, અભિગમોને પ્રોત્સાહિત કરો, કર્મચારીમાં એને પ્રોત્સાહન, એનામાં જે ક્ષમતા જે છે એને પ્રોત્સાહિત કરો, એટલે એનામાં એક અભિગમ ઉભો થશે. કેવો? હકારાત્મક. કે ભાઈ મારું કંઈક કંપનીમાં મહત્વ છે, મારું કંઈક વર્ચસ્વ છે, મારામાં કંઈક રહેલું છે, એટલે એના કારણે પોતે શું થશે, એક સન્માનની લાગણી અનુભવશે. પોતે મનોમન એવું વિચારશે કે હું એક કંપનીનો ભાગ છું, મારા માટે કંપની આટલું વિચારે છે, મારા માટે અધિકારી આટલું વિચારે છે અને મારે પણ આ પ્રકારનું કામ કરવું છે. પોતે પ્રોત્સાહિત થશે, હકારાત્મક અભિગમ થશે અને જેનો લાભ કંપનીને ફાયદો થતો હશે. બરોબર? કે દાખલા તરીકે તમે ચોપડા બતાવો શિક્ષકને તો તમને શિક્ષક ગુડ લખી દે એટલે આપણે મનોમન કંઈક થાય. બરોબર છે? ગ્રેડ આપે તો આપણને કંઈક એમ થાય કે લે મને સાહેબે ગ્રેડ આપ્યો, A+ આપ્યો, A આપ્યો, તો એના કારણે શું થાય, તમે પ્રોત્સાહિત. હકારાત્મક અભિગમ. તમે કોઈક સારી વસ્તુ રજૂ કરી, સારું ચિત્ર બનાવ્યું તો સરસ મજાના સાહેબ તમને લખી દે, સરસ લખી દે એટલું ગુજરાતીમાં, અથવા ગુડ લખી દે, વેરી ગુડ લખી દે, તો તમને થાય કે એ મારામાં કંઈક આવી ક્ષમતા છે. એટલે પોતે અભિગમ જે છે ને હકારાત્મક અભિગમ ઉદ્ભવે છે અને પરિણામે આપણું પરિણામ સારું તરફ જઈ છે. એ જ કાર્ય અભિપ્રેરણનું છે, પ્રોત્સાહિત કરવાનું છે. આંતરિક પ્રેરણા. જો મેં કીધું હતું ને કે અભિગમ એ માત્ર જે છે અભિપ્રેરણ એ માત્ર કોઈ બાહ્ય બાબત નથી. અભિપ્રેરણ એક એવું બળ છે કે શક્તિ છે કે જે માનવીની અંદરથી ઉદ્ભવે છે. બરાબર? કારણ કે કોઈને કહેવાથી ઉદ્ભવી જાય એવું જરૂરી નથી, કોઈને લાગે પણ ખરા. ઘણા બધા કોઈ કે સાહેબ ખોટે ખોટી હવા પૂરે છે આપણને ઉપર લઈ જવા માટે, કોઈક એવા હોય અને કોઈક એવું જાણતા હોય કે ના ના શિક્ષકે મારી કદર કરી. જરૂરિયાત એવી લાગણી છે કે જેના દ્વારા માનવીને લાગે છે કે જીવનમાં કંઈક ખૂટે છે અને તે પૂરી કરવા તેને પ્રેરણા મળે છે. તે માનવી નિશ્ચિત પ્રવૃત્તિ તરફ દોરે છે. લોકો માણસો કમાવા શા માટે જાય છે, લોકો શા માટે મહેનત કરે છે, લોકો શા માટે, એટલે કે દાખલા કે તમારા વાલી તમને શા માટે ભણાવે છે, અંદરની લાગણી, પ્રેરણા. બરોબર છે? કે જે જરૂરિયાત છે ક્યાંક ને ક્યાંક ખૂટે છે એ પૂરી કરવા માટે મહેનત કરે છે. બરોબર છે? તમારા પપ્પા તમારામાં જરૂરિયાત ગોતે છે, એ ખૂટતી પૂરી કરવાનો પ્રયત્ન કરે છે. જે તમે દબંગમાં જોઈ ગયા, દંગલમાં. બરોબર છે? કે એને જે પોતે ગોલ્ડ મેડલ લાવો તો એ ન લાવી શક્યા, એટલે એના જે પુત્ર હતા, એટલે કે પુત્ર પાસે આશા રાખી, પણ પુત્ર ન થયો એટલે પુત્રી ઉપર આશા રાખી, પોતાની જરૂરિયાતો સંતોષી. પોતાની જે લાગણી, જરૂરિયાતો જે છે એ કંઈક ખૂટે છે એટલે એના માટે એ દોટ મૂકે છે. આના કારણે પણ એ અભિપ્રેત થાય છે, મારે કંઈક કરવું જોઈશે, મારે કમાવવું જોઈશે, મારે વાંચવું જોઈશે, મારે ભણવું જોઈશે, મારે IAS અધિકારી બનવું છે.
તો એ અંદરથી લાગણી ઉદ્ભવે, પ્રેરણા જાગે, તો એ તમને તમારા લક્ષ્ય તરફ લઈ જતી હોય તેમ આપણે કહી શકાય. પરિવર્તનશીલ વ્યવસ્થા તંત્રને અનુરૂપ આધુનિક સમયમાં ઉદ્યોગો અને વ્યવસ્થા તંત્રમાં ઝડપી પરિવર્તનો આવે છે. આવા પરિવર્તનો ઉત્પાદન, ટેકનોલોજી, કાચો માલ સામાન કે અન્ય પ્રવૃત્તિઓમાં સતત થતા રહેશે. કે આ પરિવર્તન, ટેકનોલોજી બદલાય છે, ઉત્પાદન બદલાય છે, કાચા મટીરિયલમાં ફેરફાર થાય છે, સતત બદલાતા રહે છે. આવા પરિવર્તનો સ્વીકારવા કર્મચારી ઝડપથી તૈયાર થતા નથી, કારણ કે નવી ટેકનોલોજી આવે, નવું શીખવાનું, બરાબર છે. દાખલા તરીકે કોઈ લેપટોપ આવ્યો, લેપટોપ લઈને ભણાવવા જેવું, નવું સ્માર્ટ બોર્ડ આવ્યું, તો જૂના શિક્ષકના નવું સ્માર્ટ બોર્ડમાં ભણાવવા જેવું, તો ઝડપથી ટેકનોલોજી સ્વીકારી ન શકે. એ જ રીતે આપણી પાસે જૂનું ટ્રેક્ટર હોય, નવું ટ્રેક્ટર આવે, તો એને ચલાવવા માટે આપણે થોડીક સમસ્યા લાગશે. કેમ? તો કે નવી ટેકનોલોજી આવે છે ને એ આપણે ઝડપથી મગજમાં ફિટ થતી નથી. એટલે કે આ કર્મચારીઓ સ્વીકારવા તૈયાર થતા નથી, પરંતુ એને અભિપ્રેત કરવામાં આવે, એને યોગ્ય સમજ આપવામાં આવે, તો આ પરિવર્તનો એ સહેલાથી સ્વીકારી શકે છે અને એ પ્રમાણે કાર્ય કરી શકે છે. પણ જો આનું જ્ઞાન નથી મળતું, એને સમજણ જ નથી મળતી, એને માહિતી જ નથી મળતી, તો એ અભિપ્રેત થશે નહીં. તો દોરવણી દ્વારા એને અભિપ્રેત કરવામાં આવે છે તેમ આપણે કહી શકાય. કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો. અભિપ્રેત દ્વારા કર્મચારીઓને વધુ ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય છે. અભિપ્રેતથી તેમની નૈતિક જુસ્સામાં વધારો થાય છે, તેમની ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં વધારો કરે છે, જેથી એકમની નફાકારકતામાં શું થાય છે? વધારો. કારણ કે કર્મચારીને જુસ્સો વધે, કાર્યક્ષમતા વધે, જેટલો કર્મચારી વધુ સારું કાર્ય કરશે એટલું વધુ ને વધુ ફાયદો કોને થશે? તો કે એકમને ફાયદો થશે, નફાકારકતા વધશે અને એ કર્મચારીઓનો પોતાનો પણ વિકાસ થતો જોવા મળશે. તો એ ફાયદો છે તેમ આપણે કહી શકાય. ત્યારબાદ સહયોગ પ્રાપ્ત કરવાનું સાધન. કર્મચારીને અભિપ્રેત આપવાથી તેને કાર્ય સંતોષ મળે છે. પરિણામે તે ઉચ્ચ અધિકારીઓને સંપૂર્ણપણે શું આપશે? સહયોગ આપશે. ભાઈને કાર્ય સંતોષ મળે છે, કામ કરવામાં મજા આવે છે, તો ઉપરી અધિકારીને શું કરે છે? સહયોગ આપે છે, એને મદદ કરે છે, એના કામમાં સહકાર બનતો ભાગીદાર બને છે. સંચાલનનું એક કાર્ય. અભિપ્રેત એ સંચાલનનું એક મહત્વનું કાર્ય કે અંગ ગણવામાં આવે છે. સંચાલકોએ ભૌતિક સાધનો પાસેથી નહીં, પરંતુ જીવંત કર્મચારીઓ પાસેથી કામ લેવાનું છે. જો સાધનો પાસેથી કામ લેવું સહેલું છે, પણ જીવંત વ્યક્તિ એટલે કે માણસ પાસેથી કામ લેવું અઘરું છે, કારણ કે માણસ બુદ્ધિશાળી છે. જે ઓલા પ્રશ્નો કરીને 4 ગણા બીજા પ્રશ્નો કરે, એટલે એની પાસેથી કામ લેવું સરળ હોતું નથી. તેથી જ તેને અભિપ્રેત આપવાનું એક મહત્વનું કાર્ય બની જાય છે, કારણ કે એની પાસેથી કામ લેવું હોય ને એટલે પહેલા એને અભિપ્રેતનો તબક્કો આપવો પડે. દોરવણી દ્વારા અભિપ્રેત થાય, પછી એને પહેલા તો કામ કરવા માટે માનસિક રીતે તૈયાર કરવાનું, પછી એની પાસેથી આપણે કામ લેવાનું છે. એટલે એ કામ અઘરું છે, પણ એ કામને સહેલું અભિપ્રેત દ્વારા કરી શકાય છે. મનોવૈજ્ઞાનિક ખ્યાલ. અભિપ્રેતનો ખ્યાલ એ મનોવૈજ્ઞાનિક છે. દરેક વ્યક્તિના માનસિક ખ્યાલો જુદા જુદા હોય છે, તેથી દરેક વ્યક્તિની આંતરિક પ્રેરણાની જરૂરિયાતો પણ જુદી જુદી હોય છે. એટલે કે હું જે તમને કહું એનાથી તમને અભિપ્રેત થઈ જશો અને 12મા ધોરણમાં સારા માર્ક લાવે છે અને વાંચવા બેસીશું, એવું બધા વિદ્યાર્થીને નહીં બને. કોઈક વિદ્યાર્થીને બનશે, કોઈક વિદ્યાર્થીને નહીં બને. કોઈક વિદ્યાર્થી કહે છે આપણે ભણવાનું જ નથી, પાસ જ થવાનું છે. કોઈ વિદ્યાર્થી એમ કહે છે મારે ભણવું છે અને સારા માર્ક લાવવા છે અને સારું આગળ વધવું છે. ટૂંકમાં દરેક વિદ્યાર્થી, દરેક વ્યક્તિ, દરેક કર્મચારી અભિપ્રેત થવાની પ્રક્રિયા જુદી છે. તમે કોઈ નાના છોકરા પાસેથી કામ કઢાવવું હોય ને, તો કોઈ નાના છોકરાને તમે કામ કહો તો એને અમુક વસ્તુ આપો, ભાઈ હું તને ચોકલેટ આપીશ તો કામ કરી દઈશ. પણ બધા છોકરા એવા હોતા નથી. અમુકને ખબર જ છે કે તમે ખોટું બોલો, ચોકલેટ આપવા નથી, કાંઈ કામ કરવું નથી. એટલે અભિપ્રેતનો તબક્કો જે છે એ મનોવૈજ્ઞાનિક બાબત છે, બધી પ્રક્રિયામાં જુદો હોય છે. આગળ ફેરબદલી દરમાં ઘટાડો. અભિપ્રેતને કારણે કર્મચારીઓના આંતરિક સંતોષમાં વધારો થાય છે. અભિપ્રેત દ્વારા કર્મચારી કાર્ય કરવાની પ્રેરણામાં વધારો થાય છે. કર્મચારીઓને કાર્ય અનુસાર વળતર, આત્મસંતોષ અને સન્માન મળતું હોવાથી નોકરીમાં ચાલુ રહેવાની પ્રેરણા મળે છે. જેથી મજૂર ફેરબદલી દરમાં ઘટાડો.
મજૂર ફેરબદલી દર એટલે શું કે એક કંપનીમાંથી બીજી કંપનીમાં, બીજી કંપનીમાં, ત્રીજી કંપનીમાં, આ રીતે સતત બદલાતું રહે. તો આ જે દર બદલાતો રહે તો આપણા માટે નુકસાન છે, કારણ કે દરેક કર્મચારી નવો આવે, પાછો અનુભવી થાય, શીખે, માને કામ કરતા શીખો, પાછો નવો આવે, પાછો એને બધું શીખડાવવાનું, એટલે આપણા માટે થોડુંક નુકસાન છે. તો એના માટે અભિપ્રાયનો તબક્કો મહત્વનો બને છે કે એને ચોક્કસ કામ માટેનો સમય, સમજણ બધી જ મળતી હોય, તો એને કામનો જ્યારે આનંદ મળતો હોય, કંપનીમાં કર્મચારીનો સાથ સહકાર મળતો હોય, સહકર્મચારીનો સાથ સહકાર મળતો હોય, ઉપરી અધિકારીનો સાથ સહકાર મળતો હોય, તો એને કારણે એ કંપની બદલવાનો વિચાર કરશે નહીં. બરોબર છે. તો એના કારણે એ આ ફેરબદલી દરમાં ઘટાડો થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના પિરિયડની અંદર આપણે આટલું. આગળ આપણે નવા પ્રશ્નો સાથે મળશું. તો આજના પિરિયડની અંદર આટલું. થેન્ક યુ.